જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. બીતેલા 2 દિવસની અંદર અલગ અલગ હુમલાઓ એકબીજા તરફ થતા આપણે જોવા મળ્યા હતા કે એ સાથે એક ભીતિ, એક માર્કેટમાં એક ડરનો માહોલ આપણને જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલ કે અચાનક જે $115-120 સુધીનો ભાવ આપણને જોવા મળ્યો હતો. ગઈકાલના અગાઉના પણ વિડીયોની અંદર આવા પોઈન્ટ આપણે કવર કર્યા હતા કે એની સામે આપણો રૂપિયો પણ ઘણો એવો, ડોલરની સામે આપણો રૂપિયો પણ ઘણો એવો નબળો થતો આપણને જોવા મળ્યો હતો. પણ આજના દિવસે કયા એવા ન્યૂઝ હતા કે જેના લીધે આજના દિવસે માર્કેટ એક અનસર્ટન ઉપર ચાલી રહ્યું હતું, ત્યાંથી રિકવર થઈને સારું એવું ટોપ ઉપર બંધ થયું છે. અને આ યુદ્ધ વિરામને લઈને સમાચાર છે કે યુદ્ધ વિરામ છે કે મોરેટોરિયમ છે. કે મોરેટોરિયમ શું છે કે જે અમેરિકા અને યુએસ વચ્ચે મોરેટોરિયમ થવાનું છે. એટલે આ ન્યૂઝને આવરીને આપણે વિડીયોની અંદર વાત કરીશું. તો યુએસ મીડિયા દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે કે ટ્રમ્પ દ્વારા એક આ જે મિશન, એને પ્રોજેક્ટ શરૂ કરેલો હતો 2 દિવસ અગાઉ, એને એ પોઝ કરેલો છે. અને આ સિવાય જે આ યુદ્ધ ચાલી રહ્યું છે એને પોઝ ઉપર રાખી રહ્યા છે, મોરેટોરિયમ જે કહીએ છીએ એના ઉપર. અને સાથે સ્ટેટ ઓફ હોર્મઝને ઓપન કરવા માટે એ લોકો આગળ વધી રહ્યા છે કે આવનારા સમયની અંદર આ મોરેટોરિયમ ઉપર પણ એ લોકો બેઠક પણ થઈ શકે એમ છે. કે આ ન્યૂઝ આવતાની સાથે કે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે, કે WTI છે, બ્રેન્ટ છે, આ સિવાય મુર્બન ઓઇલ છે, આ તમામના ભાવની અંદર સારો એવો ડોલરમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો. જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે આ જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના જે ભાવ છે એમાં WTI છે મિત્રો, એ 91.38 જોવા મળ્યો છે. 10.5% જેટલો ઘટાડો એવરેજ જોવા મળ્યો છે. સાથે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે જે આપણે ખરીદીએ છીએ કે જે 99.82 100 નીચે જોવા મળ્યો છે. સાથે જે 9% સાથે ટકાવારીમાં ઘટાડો તમને જોવા મળતો હશે. સાથે મુર્બન ઓઇલ છે કે જે ખાડીના દેશોનું જે ઓઇલ કહેવાય છે, ત્યાં યુઝ થાય છે કે એ મુર્બન ઓઇલ છે 98.82, 7% ઘટાડો એમાં છે. અને નેચરલ ગેસની અંદર 2.729, એમાં પણ 2% ઘટાડો છે. કે આ બધા જ ઘટાડો આપણા માટે એક પોઝિટિવ છે. પણ આજના દિવસે જે રેલી માટે આ સાબિત થયા કે એક આશા સાથે કે આવનારા સમયની અંદર આ એક મેમો તૈયાર થઈ શકે એમ છે. એક બીજો પણ રિપોર્ટ આપણે એક્સિસનો રિપોર્ટ જોવા મળ્યો છે કે જે રિપોર્ટની અંદર પણ એ જોતા જ ખ્યાલ આવશે કે આ આવનારા સમયની અંદર કે જે એક મેમો તૈયાર થઈ શકે એમ છે. મેમો ઇન શોર્ટ કહીએ તો મોરેટોરિયમ જે આપણે એનું નામ છે, એમ મેમો તૈયાર થઈ શકે એમ છે. એની અંદર કે જે આપણે સીઝ ફાયર થાય છે કે સીઝ ફાયર માટે કોઈ યુદ્ધ વિરામ થાય છે, પણ આ એક મેમોરિયલ એટલે કે યુદ્ધની અંદર એક પ્રકારનો પોઝ, કે જે પોઝના અમુક નિયમો કે ક્યાં સુધી કેટલો સમય અને કોઈના ઉપર હુમલો કરશે નહીં, આ બધા લેખાજોખા સાથે એક મેમો તૈયાર થશે. કે આ બધા ન્યૂઝની સાથે આજના દિવસે આપણો રૂપિયો પણ સ્ટ્રોંગ સાથે બંધ થતો જોવા મળ્યો. જે 95 ઉપર આપણે 2 દિવસ અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી, $95 ઉપર જે કામ કરી રહ્યો હતો, કે જે 94.48ની આસપાસ ક્લોઝ થતો જોવા મળ્યો છે. કે આ બધા ન્યૂઝ છે કે જેની અસર આજના દિવસે વર્લ્ડના તમામ માર્કેટમાં જોવા મળી. કે જે માર્કેટના ફ્યુચર પણ કામ કરતા હોય, એમ અમેરિકાનું એક ડાઉન ઝોન કે જે ત્યાંનું ઇન્ડેક્સ છે કે એનો એક ફ્યુચર, ડાઉન ઝોન ફ્યુચર, કે જે 49,906 એટલે કે 500 પોઈન્ટ જેટલો ઉપર ચાલી રહ્યું છે. એવરેજ પર્સન્ટેજના જોશો 0.80ની આસપાસ થતું હશે, તમે ચિત્રોમાં જોતા હશો. કે આ સાથે જેવી તેજી ત્યાંના માર્કેટની અંદર છે, એમ આજના દિવસે આપણા માર્કેટની અંદર સારો એવો રેલી પણ જોવા મળી. કે એમાં નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર જોઈએ તો 24,330 લેવલ સુધી, એટલે કે એવરેજ 300 પોઈન્ટ કરતાં પણ વધારે તેજી આપણા માર્કેટમાં નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર જોવા મળી. કે જે એક સમયે 24,000ની આસપાસ પણ આપણને જોવા મળતું હતું. સેન્સેક્સ 77,958 કે જે 76,800 સુધી જોવા મળતું હતું, એમાં પણ 900 પોઈન્ટની તેજી જોવા મળી. સાથે બેંક નિફ્ટી કે સારામાં સારી તેજી કે જે આ માર્કેટને ઉપર લઈ જવા માટે સારો સપોર્ટ આપવો હોય, કારણ કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલનો સારું એવું વેઇટેજ આપણા ઇન્ડેક્સ લેવલે આપણા માર્કેટની અંદર ધરાવે છે. તો એની અંદર 55,981 કે 1,400 પોઈન્ટની એવરેજ તેજી આપણને જોવા મળી. પણ આજની આ તેજીની પાછળ કે મોટા શેર કે જે બેન્કિંગ લાઇનના કે જે મોટા દિગ્ગજ બ્લુ ચિપ કહી શકીએ એવી કંપનીઓ, એમાં HDFC બેંક, ICICI બેંક અને SBI, કે જે આ ત્રણેય બેન્કોનો સારો એવો ફાળો આજના દિવસે જોવા મળ્યો.
કે એમાં HDFC બેંક છે એ ₹0.23 જેટલો વધારો 3%નો, સાથે ICICI બેંક જે છે એ 1279 એની અંદર પણ 2.25% તેજી આજે જોવા મળી. SBI કે સાથે એની અંદર ₹40ની તેજી એમાં પણ જોવા મળી કે 3.5% કરતાં વધારે તેજી SBI બેંકની અંદર જોવા મળી. ઓલ ઓવર બેન્કિંગને અને ફાઇનાન્શિયલના લીધે અને સાથે પણ બીજા શેરો કે જે સારા એવા રિઝલ્ટ પણ રજૂ કરેલા છે. ઘણી કંપનીઓએ સારા રિઝલ્ટ Q4ના રિઝલ્ટની અંદર ઘણી કંપનીઓના સારા રિઝલ્ટ જોવા મળ્યા છે કે જેની અસર આજના દિવસે માર્કેટની અંદર જોવા મળી. ઇન શોર્ટ કહીએ તો મિત્રો, યુદ્ધ વિરામ નહીં પણ એક મેમો તૈયાર થઈ રહ્યો છે કે મોરેટોરિયમ, કે જે મોરેટોરિયમની અંદર હવે આવનારા સમયની અંદર જે આ ન્યૂઝ આપણને સોર્સ થ્રુ જોવા મળી રહ્યા છે કે જેની અસર આપણા બજાર ઉપર થઈ રહી છે કે આ સોર્સ થ્રુ જોવા મળેલા ન્યૂઝ ખરેખર ઈરાન આવીને આમાં એગ્રી થાય છે કે નહીં. અગાઉ પણ વારંવાર આ બેઠક પણ થયેલી છે, કારણ કે એક જ બેઠકની અંદર કોઈ પણ વસ્તુનું સોલ્યુશન, આ યુદ્ધનું સોલ્યુશન થઈ શકે એવું નથી, કારણ કે આવી બેઠક ઘણી વખત થતી જોવા મળશે. અગાઉ પણ આપણે જોયેલું છે કે આ માર્કેટ કોઈ પણ ન્યૂઝને એટલું પોઝિટિવલી લેશે કે આપણને એવું લાગશે કે અત્યારે હવે મોટી તેજી થઈ જશે, કે હવે યુદ્ધ વિરામ થઈ જશે, કે યુદ્ધ હવે બંધ થઈ જશે, એવું માની ના લેવું. કારણ કે આ જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એમાં બંને દેશોનું સહમતિ ખૂબ જ જરૂરી છે. આ સિવાય બીજા પણ જે દેશો, ખાડીના દેશો પણ એમાં ભાગ ભજવેલા છે કે એ પણ યુદ્ધમાં જે સામેલ છે કે એ બધા દેશોનું એગ્રી થવું પણ જરૂરી છે. આ સિવાય બીજું એક કારણ આપણે દર્શાવી શકીએ કે આવનારા સમયની અંદર અમેરિકાની અંદર ઇન્ટરમીડિયેટ જે ઇલેક્શન જોવા મળવાનું છે કે જેની અસરને લીધે કે ટ્રમ્પ પણ એ આ યુદ્ધને વિરામ તરફ દોરી રહ્યા છે કે એ પણ એમાં ફાળો આપી રહ્યા છે. આ સિવાય આવનારા સમયની અંદર મોટી ઇવેન્ટની અંદર વાત કરીએ તો અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને સાથે ચાઇનાના પ્રેસિડેન્ટની 12 તારીખે 12 મેના રોજ એક બેઠક પણ જોવા મળવાની છે કે આ બેઠકને ધ્યાનમાં પણ એક ન્યૂઝનું અપડેટ પણ આપણે માર્કેટમાં રાખવું જોઈએ કે જે જીઓપોલિટિકલ ટેન્શન ઉપર આપણું જીઓપોલિટિકલ ન્યૂઝ ઉપર જે આપણું માર્કેટ ચાલી રહ્યું છે કે જે આ માર્કેટ ઉપર જે કાંઈ ઉથલપાથલની અસર આપણને જોવા મળી છે આખા વર્ષ દરમિયાન, તો એવું જ કહીશ મિત્રો કે જે જીઓપોલિટિકલ ઉપર જ આપણું માર્કેટ ચાલી રહ્યું છે. એક જનરલ પર્પઝ માટે કે જનરલ અપડેટ માટે કે આજના દિવસે જે આ તેજી અમેરિકા અને ઈરાન વચ્ચે જે થયેલી છે કે જે મેમોરિયલ તૈયાર થઈ રહ્યો છે કે એના ઉપરની એક છે કે જો આ મેમોરિયલની અંદર જો ઈરાન એગ્રી થતું નથી તો આ જે તેજી આપણને જોવા મળી છે વાઇપ આઉટ થતી પણ જોવા મળે. આ સાથે બીજી વસ્તુ એ કે એપ્રિલ મહિનાની અંદર સારામાં સારી તેજી આપણે ઓલરેડી આપણે જોયેલી છે. તો આ રેલી અત્યારે પણ ઉપર જઈ શકે ને પછી પાછી વાઇપઆઉટ પણ થઈ શકે. આ બંને વસ્તુની શક્યતાઓ અત્યારે દેખાય, એટલે આ એવું માની ના લેવું કે આવનારા સમયની અંદર આ મેમો ફાઇનલ થઈ જશે અને માર્કેટ અહીંથી ફરીથી દોડતું થઈ જશે. આ વિડીયોના અંત સુધી તમે બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.